ચાલો હોલ ઓફ સ્પેસ, આખા સ્પેસનું જે પ્રદર્શન છે ત્યાં આવી ગયા છીએ. અહીંયા કંઈક થોડુંક સારું લાગે છે, કારણ કે સ્પેસમાં ઠંડક થોડી સારી છે, બાકી બધે તો ગરમી છે. ગ્લોબ એન્ડ સેટેલાઇટ. જો માણસ આવી રીતે આમ લટકતો હોય ત્યાં આપણે આમ ઊભા છીએ ને, ઊભા ન રહી જાય, આમ બધું એમને સીધા જ રાખે. ગુરુત્વાકર્ષણની બહારની સિચ્યુએશનમાં ઉપગ્રહો પણ અહીંયા બતાવેલા છે. સરસ મજાનું તૈયાર કરેલું છે. અબ્દુલ કલામ સાહેબ, જેનું રોકેટ ક્ષેત્રે મોટું પ્રદાન છે સ્પેસ ક્ષેત્રે, એમની પ્રતિકૃતિ છે. અને આ મિસાઇલ મેન તરીકે ઓળખાતા અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ, ઘણું બધું છે. હજી આગળ બતાવતા જઈએ. એ સ્પેસ જો આ રીતનું સ્પેસ હોય. સ્પેસ શટલ અહીંયા બતાવેલું છે. લાઈફ સાયકલ ઓફ ગેલેક્સી, સ્ટાર, ખગોળશાસ્ત્ર આખું. ચાલો ફ્રીમાં અહીંયા વજન પણ થઈ જાય છે. તો ઊભો રહે જઈ. હા સાચો બતા રેડી 26 કિલો જ છે શિવનો. વેદુનો 47 કિલો. વાહ વેદુ વાહ, વજનવાળી છોકરી છે. 81 કિલો. હાલો 83, 86 વધી ગયો. કાંઈ વધારે ન આવતો હોય તો મારો 80 એ છે ને, એમાં શું ફેર પડે. બધાના વજન અહીંયા થઈ જાય છે એ સારું. 96. બસ ઉતરી જા. બસ આવતો રે, હવે આવતો રે, વાંધો નહીં, હાલશે 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 ભલે ને ઘણા. એટલા બીજા બેન આવી ગયો. હવે આ બેન થાકી ગયા છે એટલે બેસી ગયા છે. હવે એને જોવાઈ ગયું છે, અથવા તો બધું જાણી ગયા છે. વેદુ તું મંગળ ઉપર જાય. જો એ ઓલી રહ્યું ને ગ્રહ ઉપર ઓલું ફરે છે ને જો અત્યારે, હા હમણાં એ મંગળ ઉપર લેન્ડ કરશે. હા એ હમણાં ત્યાં મંગળ ઉપર ઉતરશે. ગેમ ઓવર થઈ ગઈ, પૂરી થઈ ગઈ. હાલો ઉતરી જાઓ. એમાં કાંઈ બીજું હોય નહીં. ચાલો ઉપર આવી ગયા છીએ હોલ ઓફ સાયન્સમાં, સ્પેસમાં. ઉપલા માળે જોઈએ હવે. હા લે લે, આ તો સારું. વાહ વેદુ વાહ. જાત જાતના પ્રયોગો બધાય છે અહીંયા. આમાં બાળકો ગેમ રમી લે, લસરપટ્ટી, લપસ્યા ખાતા આવ્યા. આ એનર્જી જો બધી એનર્જી સેવર એ ટાઈમ પડ્યો હે ભાઈ. હાલો નવા નવા આમાં ઇનોવેશન પણ કરતા જાય. ઉપરથી જાય નીચે પછી જો અહીંયા અરીસામાં આ કંઈક મજા આવે એવું છોકરાઓને. કટકે કટકા આ તો હરખું જ હોય છે. આગળ એકાદું આવશે કટકા. હા કાચમાં પહેરે. હાલ આવતો રે, હમણાં જો આવશે ઓલું કેર્યું અડધામાં વસ્તુ ગાયબ થઈ જાય ને વાં હે એ આવશે. આ એ છે, આ ઈ જ છે. આમાં અંદર જાય ને એટલે ન દેખાય. કાંઈ નહીં જોઈ અહીંથી આપણને એમ લાગે ખાલી માથું જ દેખાય. કાંઈ ટ્રાન્સપરન્ટ જ છે. પાછળથી જવાનું. અહીંયાથી જ છે ઓલો હરીસો છે એ. જા પાછળથી આપે. જા જા જા. પાછળ લાઈન લઈ ગઈ હશે બાળકોની. જા ત્યાંથી અંદર, અહીંયાથી અંદર જવાનું છે. હા હા હું જાઉં તું આગી રીત. મને અંદર જવાનું તો પણ મને જોવા જાય. ઓકે ખાલી કોકો અહીંથી મોટું બહાર કાઢશે
અને બહાર અહીંયાથી દેખાશે. વાહ વેદુ વાહ, આ મંગલ જાદુગરનું સિક્રેટ રિવીલ કરી દીધું. આ રીતનું દેખાય. ઊભી રહી જાઓ એક જ મિનિટ. થાળીમાં માથું, થાળીની બહાર નીકળો થોડો. આ ગીઠી હજી પહોંચી ન થકતો, આટલાકમાં થાળીમાં માથું કેમ કરવું? કાંઈ વાંધો નહીં, હાલ. આ એવું છે, હાફ મિરર જેવું કામ કરે છે. અહીંયા આ બાજુ શિવું બેઠો છે અને ઓલી બાજુ કાચની વેદુ બેઠી છે, એટલે થોડું થોડું દેખાય. હાફ મિરર જેવું છે. આવતો રહ્યો હાલ નીચે. બે સાઈડથી તમે બેસી શકો. તમારું રિફ્લેક્શન 50-50 દેખાય. 50% આ બાજુ, 50% ઓલી બાજુ. આમ હમું જોવાય. પાછળ ઊભી રહેજી. હા, કાંઈ વાંધો નહીં. આ બે ભેગા રહ્યો, કાંઈ વાંધો નહીં. 6 દેખાવ તમે રિફ્લેક્શનમાં. ઉપર સાઈડમાં, નીચે. એ હા રહ્યું હોય છે. આમાં હમણાં બતાવું ને, હશે જ ને એટલી બધી વસ્તુ. એટલે બધાય મૂકતા હોય એવું તો હોય જ. 6 જગ્યાએ ઉપરથી દેખાય. આ ઓલા 360 ડિગ્રી કેમેરા. ચલો એમાં ઓમાં જાજી. આમાં એમાં શું છે? હા જા, વાંધો નહીં. 3 વેદો દેખાય. કાંઈ કરવાનું નથી. પાછળ ઊભી રહે એટલે તને 3 દેખાય છે. મારી બાજુ જોઈશ ને એટલે. હા બસ એમ. ત્રિમૂર્તિ. ઓલા બ્રહ્માને 3 મોઢા હતા ને એ રીતે. જો આ રીતે 3 મોઢા દેખાય. ત્રિમૂર્તિ. એકમાંથી 3 શિવ. વાહ. આવતો રહે હવે નીચે. નીચે સામું જોઈને ઉતરી જા. 3 શિવ દેખાય ને. વાહ, નકરા શિવ દેખાય. હવે નીચે આવી જા બેટા. આગળ છે. આમાંથી શું દેખાય છે? અલગ અલગ કલર દેખાય છે. એકની એક વસ્તુ અલગ અલગ કલરમાં. ગ્રીન ને આ નેચરલી નાનું મોટું દેખાતું હોય છે. આમાં નથી દેખાતું ભાઈ. હા, એક 3 સેક્શન અલગ અલગ છે. હવે આગળથી આપણે જોઈને એટલે બધું એક મોટું દેખાય, એક ફેસ દેખાય. અને ઉપરથી જોતા એના 3 સેક્શન છે, 2D ને 3D ઇમેજ. હવે છેટો લઈ જા. એ નાનો થતો જાય. અંતરગોળ ને બહિર્ગોળ અરીસા છે. એવી જ રીતે અહીંયા ઉપર હાથ રાખીને તો મોટા દેખાય. મોટામાંથી નાના. બસ એ. હા, વાહ. આગી રહેતો વેદું. આમ સાઈડમાં રહેતી, જોવા દેજે. ક્રિકેટનો પ્લેયર દેખાશે. વાહ. આંખની રચના. આપણી આંખ કેમ બધું જોવે એ બધું. હા બસ. હાલો જી, હું જાતો આવું પેલા. આ ભૂલૈયા હે. હા, છોકરાને જવા દે. હાલો એમાં હવે એની પાછળ આપણે જાય. એમ કે ભૂલૈયા છે, છોકરાને અંદર મોકલ્યા છે. હવે જોઈએ. હાલો બહાર નીકળવાનું છે. નીકળો બહાર. ખરેખર ક્યાં નીકળી ગયા? એમ નીકળશો ને. લે, આમાં તો મજાક થઈ ગયો. અમને એમ કે આમાં ભૂલા પડશું, તો આમાં તો બહાર નીકળી ગયા. તો પાછા અંદર જાઓ. ઊંધું દેખાય. જો જાતો વેદુ. બસ છેટું રહેવાય, થોડુંક છેટું રહેવાય તો દેખાય. આ જો આ બાજુ ઊભા છે, ત્યાં હોતી દેખાય છે. વાહ, આમાં નાના દેખાય. આમાં એનાથી જાડા. આમાં જો ઠીંગણા અને જાડા. આમાંય ઠીંગણા ને જાડા સેમ જ છે. આખું મોઢું જો ઓલું થઈ જાય.
મોબાઈલમાં ઓલા કેમેરામાં ઇફેક્ટ દેતા હોય ને નેચરલ ઇફેક્ટ. હા જો શિવનું મોઢું જો દાઢી જો કેવડી દેખાય. હા એવું જ થઈ જાય. ઓલો શિવ જો આ ઇફેક્ટો કેમેરાથી મોબાઈલથી આર્ટિફિશિયલ થતી હોય નેચરલી મિરરથી આપેલી ઇફેક્ટો. આમાં લાંબા દેખાય હાઈટ વધારી દે તમારી. પછી હાઈટ વાળા હોય ને ઓહો પગ જ લંબાવી દે તમારી પગની હાઈટ. સીધો ઉપર તો પાછળ આવી તો થોડોક શિવનું ટી શર્ટ લાંબુ દેખાય હજી પાછળ મમ્મીની હારો હાર. ઓહો જો કેટલો ઊંચો થઈ ગયો. જોયું ને શિવ. આની અંદર ઓકે હાલો કરો ઓટોમેટિક છે કે આ દઈબું એટલે થયું છે. હા બાળકોને મજા આવે ને આમાં વસૂલ ભાઈ બહાર ફરવા કરતા. આ બાજુ એમાં લાઈટ જ છે કાંઈ નથી. હવે મેથેમેટિક્સનો વિભાગ છે. અહીંયા તો છોકરા મને એમ છે રમવા મનશે. આ રહ્યું કરવાનું ઉભી રહે. હા રમો હાલો. એ રેતી ભરો એમાં નથી રેતી જરીક આવશે. હા નીચે જો ચલી ઝીણી ધાર ભરે. શિવ જો ઓલું વાઇપરિયાથી મીંડો જ ભરવા. હવે નીચે ઓલી ધાર પડે જો એ દેખી ધાર એનાથી ડિઝાઇન થાય. તમારે જેમ જે કંઈ દોરવું હોય એ દોરાય. મેઇન વસ્તુ શું છે કે આ પેલા ક્લીન કરી નાખવાનું પછી રેતી ભરવાની ને પછી તમારે આમ ડિઝાઇન કરવાની જે કરવું હોય. હા એ એમ જ હોય ડિઝાઇન માટેનું છે. આખું ક્લીન કરવું પડે નીચેની રેતી બધી અને પછી કરવાનું હોય. આ તો કંઈક હાલ શિવો તો અહીંયા રમવા મળશે ભાઈ. હા એ હલાવી લે ભાઈ તું ડિઝાઇન પાડી લે. મજા આવે રમવું હોય ઘડીક વાર. બસ હવે સીધું એલ આકારનું હોય ને એ આમાંથી બહાર નીકળી. હા આમાં ભટકા હે પણ ભટકાતું નથી. આ એના ટર્ન એવા આવે ને જો આખું એંગલ ઉપરથી બહાર નીકળી જાય. આમાંથી આ વળાંકવાળું છે તો આ સીધું કેવી રીતે નીકળે પણ એ એંગલ ઉપર સેટ કરેલું છે ને કે એ આમાં ચક્કર મારી લે સળિયો. હા આ બુદ્ધિવાળું. આ બધું મેથેમેટિક્સ છે. ઊભી રહે એમાં કંઈક હશે આમની રહેતી સ્વિચ આ રહી. અહીંયા સ્વિચ દબવું એટલે હમણાં ખબર. આ સ્વિચ દબાય પાછું દબી દે. રાઈટ હા વળાંકવાળી. કેરમ વાહ ટંકોરી ફટકાડો. એવું ન હોય અહીંથી જ કરવાનું આમ સીધું એમ. હા બસ એટલે ભટકાય કેરમ શીખવા માટે કામનું. આ તો બંધ છે નીચે કંઈક હશે. ડીએનએ માણસનું બંધારણીય નકશો મૂળભૂત પાયો. જેમ ઇમારતનું એક નકશો હોય એમ દરેક સજીવનું બંધારણીય નકશો જેના ઉપરથી ઓળખી શકાય. સંગીતકાર થઈ ગયા દેકારાકાર. વાહ ઓલી રેઝોનન્સ રિંગમાં જોજે. એ તો બંધ છે. આમાં વાઇબ્રેશન ફીલ થાય કાચમાં ચાલુ થઈ જાય ને એટલે. હવે અહીંયા કંઈક ધડબડાટી કરે એ રાઉન્ડ તરંગ જે જાય એ અને આ કંઈક આમ છે. હા થયું ચાલુ. આ લાઈટું થઈ એટલે હવે કંઈક થાય.
તો મોટર જ મૂકી છે કેમ આમ કાંઈ છે નહીં છોકરાને રમત માટેની લાગે આગળ રહી ભટકાઈશ એ ખાલી અવાજ આવે આ દોરો ઓલો રબડ આપણે ઓલું કરીને એવું રબડ આમ ન કરતા હોય આમ લંબાઈના દોરો જો વચ્ચેનો એ વાઇબ્રેટ થાય અંદરનો દોરો પાણી કાઢવાવાળા દાદા ના ભાઈ ના એ ઉપરથી આમ એક બોલ નાખવાનો એટલે એ ગોળમાં ચકેડીમાં ફરતો ફરતો આવે એવું કંઈક હશે અહીંયા છે નહીં એમાં કાંઈ નહીં એ કબૂતર આવી ગયું અહીંયા એમાં બોલ નાખવાનો બીજું કાંઈ નથી એમાં કાંઈ છે નહીં એ રહ્યો જો ઓમાં બોલ પડ્યો હે નીચે પડ્યો હે ફરશે પાછો ત્યાં આવી જાય ફરતો ફરતો થાકશે ને એટલે આ પણ એને આવવા તો દે ધીમો પડશે ને એટલે આવશે હમણાં નીચે એ હમણાં નીચે આવશે અરે નીચે જ છે હમણાં આવી જાય અહીંયા નો આવ્યો ત્યાં પડ્યો હતો એટલે મેં આ આવ્યો રહી રહી આવી ગયો હવે ઉપર જવા દેવા વેદુન કરવા દે એને કરવા દે ને એમાં કાંઈ નથી આંગળીથી હા તો તુંય કરજે આંગળી બે ન રખાય એક આંગળી બસ ધીમે ધીમે ઉપર આવવા દે આમ રાખને એટલે એક આંગળીએ વયો જાય ક્યાંય ન જાય જો આમ હા ત્યાંથી નાઈકમાં પકડી રાખ બે રાખ ને કરે હમણાં પાછો જાહે બસ માર દે ધક્કો બસ હવે તારો પૂરો હવે વેદુનો છોકરાઓને આમાં એમ લાગે કે જાણે કાંઈ મોટી તીર મારી લીધું એ લોકોને એક્સાઇટમેન્ટ વધારે હોય એકનો વારો આવે ને એકનો ન આવે તો કે હું રહી ગયો હમણાં આવશે બહાર જો આવી ગયો લે વેતું હમણાં આવશે થોડીક વાર પછી આવે એક જ આંગળી રાખ બસ એક જ વાર કર્યું હા કાંઈ નહીં લાલ સીવું એકવાર હમણાં કરાવી દે અહીંયા જીમની સાયકલ રાખેલી છે બેઠા બેઠા કોઈ સાયકલિંગ કરવું હોય તો સ્પાર્ક થાય છે ગેસના લાઇટરનું કામકાજ હોય ને એ રીતે બંધ હતું કરતો લેમ્પ ઓકે પ્રકાશથી ફરે છે સ્પીડ વધે ટંકોરી વાગશે બગડી ગયું લાગે ટ્રાન્સફોર્મર તો એમાં કાંઈ ન હોય વોલ્ટેજ નહીં કરેક્શન થાય હા તો હાથ મૂકી દે અંદર એટલે થઈ જાય વાં થાય ત્યાં અહીંયા કાંઈ ન થાય કાંઈ નહીં સીવું તું મૂક દે બેયમાં હાથ મૂક દે એક હાથ ઓલો મૂક અહીંયા મૂક હા હમણાં થાય સ્વિચ નથી ને કે અહીંયા સ્વિચ છે અહીંથી થાય એ તો એમનેમ છે હવે મેં નહીં એનું કરવાનું અહીંયા છે એની કાંઈ લેવા દેવા નથી એનું નથી કાંઈ એ સ્વિચથી આ સ્વિચથી થાય છે છોકરાઓ અહીંયા જોવા કરતાં મતરવા આવતા હોય ને એવું લાગે જે કંઈ સ્વિચ દેખાય ને બધી સ્વિચ દબાવવા માટે તૈયાર થઈ જાય શું થાય એમ
હાર્ટ ઉપર હલશે. ઓકે હા અહીંયા જોવાનું આપણા શરીરનું વિદ્યુત ચેક કરજો. ઓકે. જો ધીમે ધીમે ડિફરન્સ હા થઈ ગયું? રાઈટ ગયો જોવા છે જોયો કેટલો કરંટ છે તારામાં માઇક્રો એમ્પિયર ભાઈ કેટલો 1.6 જેવું છે એટલો જ રહેતો હોય પ્રોડક્શન ઓફ ઇકો હલો સ્પેસ લોન્ચિંગ થાય છે આ બાજુ આવતો રહેજો પૂરું થઈ ગયું કે હજી ચડે છે ઇન્ટરનેટ અંદર નથી જવાનું કાંઈ સ્પેસ ક્વિઝ એમાં કાંઈ નથી આમાં કાંઈ મિકેનિઝમ ન થાય બતાવે કે આ રીતે બધું સ્પ્રેડ થાય આ ટેલિફોન જૂના અહીંથી તું ડાયલ કરીશ એટલે સામે નામાં સંભળાય સીવું સામે વહી જતી એવું હોય છે કદાચ 21 નંબર તું 24 નંબર ડાયલ કરીશ ને એટલે વાહ સંભળાય વાહ વિધિ પિયા પાસે એનો ને ત્યાં ઉપાડ 24 નંબર ઉપાડીને ડાયલ કરી બગડો ને છોકરો દબાઈ ઓલો એ 24 નંબર વાળો લે દબાઈવો હા દબાઈ 24 બગડો ને છોકરો ભાઈ ગો ઉપાડજી બોલ 21 બંધ કરી દેજો ઊભી રહે એમને રાખજો હો જો વાઈ ગયો એક તો વાઈ ગયો 23 બગડી જાય 25 કરો 25 ઓલા ઉપાડેલો જ છે મારી. હા પણ તું દબાઈ ને એટલે વાગશે હમણાં ખબર હે 22 દબાઈ હા વાઈ ગયો ઉપાડ બોલ ખાલી વાગે જ છે સંભળાતું નથી સંભળાય છે ઊભી રહેજે હલો ખાલી રીંગ જ સંભળાય નહીં આમાં વાગે જ છે ખાલી હા તું દબાઈ એટલે ઉપાડીને અને આ જ બોલવું તું બોલ ને 22 દબાઈ હા 22 હા 2 વાર 2 બગડા બસ જો વાઈ ગયો એમને રાખજે કેટલીક વાર વાગે છે ડિટેલનો ફોન ભાઈ ઉપાડજો કોઈ નથી ઉપાડતું ખાલી સંભળાય જ છે કયો વાગ્યો હા સંભળાય જો વેદુનું સંભળાય છે અહીંયા હલો હા સંભળાય અહીંયા આવતો રે સીવું તારે સાંભળવું હાલ એ કંઈ નહીં આમાં વાત કર લે પેલા બંધ રહી ટિકિટ પાછી લેવાની કે રાખવાની ઓકે હાલ બેસી જાવ મિશન ટુ માર્સમાં જઈએ એ બાજુ દરવાજા ખોલીને કોઈ હેઠા ન પડી જતા નકર પૃથ્વી ઉપર વહી જાઓ હાલો હવે ચાલુ કરે અહીં બંધ થઈ જાય હા થઈ ગયું જો મિશન ટુ માર્સમાં જો દરવાજા બંધ થઈ ગયા છે કાંઈ ન થાય આમાં અંધારું રહે ને બધું આપણે આ જાતા હોય એવું લાગે door is going to be closed and now we are
का स्वागत है। मैं हूँ आपका कप्तान। हम गुजरात साइंस सिटी से उड़ान भरने जा रहे हैं और अब हम सोलर सिस्टम यानी सौर मंडल की परिक्रमा करेंगे। कृपया अपनी सीट पे बांध लें और टेक ऑफ के झटके के लिए तैयार हो जाएं। પ્લેનમાં બેઠા હોય એવું થઈ ગયું. अब आपको हमारी पृथ्वी दिखाई दे रही है, अपनी भरपूर खूबसूरती में खिली हुई। अब हम बूस्टर रॉकेट की फायरिंग से पृथ्वी के गुरुत्वाकर्षण से अपने को मुक्त कर लेंगे और गुरुत्वाकर्षण से निकलने वाली वेग वृद्धि करेंगे। इसके बाद पूरी पृथ्वी की परिक्रमा करेंगे। बायोरिएक्टर्स की तरह हम सबसे पहले शुक्र ग्रह तक जाएंगे और अधिकतम वेग बढ़ाएंगे ताकि तीव्रता में अधिकतम वृद्धि हो। लीजिए, शुक्र ग्रह हमारी आंखों के सामने है। शुक्र सूर्य के सबसे करीब दूसरा ग्रह, आकार में पृथ्वी से जरा छोटा लेकिन अधिक गर्म, कार्बन डाइऑक्साइड से भरा हुआ। वेग वृद्धि करके हम शुक्र की परिक्रमा करेंगे और सीधे बृहस्पति की तरफ उड़ान भरेंगे। दोस्तों, हम लाल ग्रह के करीब से गुजर रहे हैं। यह है मंगल, जहां हम वापसी के सफर में उतरेंगे। अब हमारी यात्रा जरा उबड़ खाबड़ है। इस वक्त हम मंगल और बृहस्पति की कक्षा के बीच उल्का वेग से गुजर रहे हैं। રોધા એવા જોઈ ભટકાય છે આપણા યાનમાં. એ પતંગ ભટકાય છે યાનમાં. ये सब बृहस्पति की उपग्रहिता है। जरा बृहस्पति पर नजर डालें। सौरमंडल का विशालतम ग्रह पृथ्वी से काफी बड़ा। आप जो घने रंगीन बादल देख रहे हैं, ये उसके बाहरी वायुमंडलीय परतें हैं। इसके अंदर विशाल गैस बॉल है। बृहस्पति का सम्मिश्रण सौर नेबुला जैसा, जहां से समूचा सौरमंडल जन्मा है। आइए हम इस ग्रह का एक चक्कर लगाकर अपनी गति और बढ़ा ले और शनि की ओर बढ़ चले। ये है शनि ग्रह, बृहस्पति से छोटा लेकिन बनावट एक जैसी। ये विशाल गैसीय ग्रह भी घने बादलों से ढका है। और ये जो विशाल उपग्रहिका दिख रही है, ये टाइटन है। जैसा कि आप देख सकते हैं, ये खूबसूरत वलय और कुछ नहीं, लाखों नन्हे नन्हे कण है बर्फ से ढके हुए, जो आपस में टकराते रहते हैं। आइए और आगे बढ़े। यह है वरुण यानी यूरेनस, अपने 9 वलयों में सजा धजा। ये रहा नेपच्यून। वायुमंडल में मीथेन गैस की वजह से इसका रंग नीला नजर आता है। नेपच्यून में 13 चांद मौजूद है और इसमें बेहद सकरा वलय मंडल है। अब यहाँ से गुजरते हुए जरा करीब से प्लूटो को देखें। पहले इसे नौवां ग्रह कहते थे, लेकिन जेना वगैरह नए नए खगोलीय पिंड स्थित है। एक इमरजेंसी आ पड़ी है। शायद नजदीकी कहीं एक ब्लैक होल है। सावधान हो जाए। हमारा जबरदस्त रॉकेट इस आफत से अलग होने की कोशिश करेगा। डरिए नहीं, हम पूरी रफ्तार में हैं और हम सफल होंगे। કાચો રસ્તો આવ્યો. બ્લેક હોલ ખેંચી લે તો બધું ત્યાં એની અંદર જઈને તો આપણે ખેંચાઈ જઈએ. પછી પછી પૂરું બહાર ન નીકળી શકીએ. બહાર ન નીકળી શકીએ. એમાં એવું બહુ સ્પીડમાં હોય ને તો જ નીકળી શકીએ. એ આપણને ખેંચી લે. लीजिए, હાલો બ્લેક હોલમાં નીકળી ગયા. मुसीबत का दी एंड। अब आप निश्चिंत हो ले। अभी अभी हमने जिस चीज का अनुभव किया है, वह किसी विशाल ब्लैक होल का किनारा था। यह ब्लैक होल तब बनती है जब किसी विराट सितारे का अपना थर्मोन्यूक्लियर ईंधन खत्म हो जाता है। ये सभी ब्लैक होल किसी विशाल भंवर की तरह है, सब कुछ अपने भीतर समेट लेता है। अब हम परिक्रमा का अर्थ चक्र पूरा करके वापसी के सफर में हैं। हम सौरमंडल की ओर लौट रहे हैं। आखिर हम मशहूर लाल मंगल पर पहुंच गए हैं। ઓકે થોડી ગરમી થઈ રહી હોય. હા મંગળ પર આવ્યા ફટાકત કરી લઈ. શું ભાવ આલે? ફટાકત કરી હતી. दोस्तों,
हमारा यह ये शानदार पोपट ले लेंगे। सफर खत्म हुआ और कुछ ही पलों में हम मंगल ग्रह में कदम रखने वाले हैं। વાત છે ભાઈ ભાઈ હા આવી ગયો હો ભાઈ મંગળ અહીંયા તો ઓલરેડી આવી ગયો એક બે આવા યાન તો ન્યાય આવી મેટ્રોની ટનલ થઈ ગઈ ઓહો. વાહ, આવી ગયો. ઓહો. इस महान मिशन का हिस्सा बनने के लिए आप सबको धन्यवाद। થોડું. हमें उम्मीद है कि जल्द ही हम फिर मिलेंगे। आपका दिन शुभ હવે તો મંગળ और ઉપર વહી सुखद ગયા हो। થોડા પાછા પૃથ્વી પર આવી નો સિગ્નલ થઈ ગયું જોજે હવે મંગળમાં ખુલશું હવે જોઈજો મંગળ ઉપર પેલો પગ મૂકનાર કોણ છે પછી આ સવાલ પૂછશે વેદુ પેલો પગ મૂકનાર વિધિ હાલો બીજો પગ મૂકનાર આની જ કિંમત છે વાહ મંગળની ટનલ છે ભાઈ મંગળમાં આવું ડેવલપમેન્ટ થઈ ગયું જો આપણે ભારત પૃથ્વી પર નહોતી ને નીચે વાહ લે આ ક્યાં આવી ગયા ઓકે આ મંગળ છે આ મંગળ ઉપર આવ્યા આપણે જો નીચે જમીન આવી થઈ ગઈ છે આ ડામર બનાવવો પડે એમ છે વાહ ઓહો સ્પેસ શટલ રાઈડ એક્ઝિટ ક્યાંથી નીકળ્યા કંઈ અંદાજ આવ્યો નથી હજી ચાલો મંગળની બહાર નીકળી ગયા ચાલો આ કંઈક શો ચાલુ કર્યો છે અમે બેસી ગયા અહીં જોઈએ હવે શું છે ડાગલા ડુગલી આદિમાનવ જેવું કંઈક દેખાય ને એક બાજુ કંઈક આમ બિગ વાહ. બેંગ દ્વારા આપણા બ્રહ્માંડનું સર્જન થયું અને પછી તેનું વિસ્તરણ થયું સૂર્યની ફરતે ઘૂમતા ગ્રહો બન્યા તમે અને હું બન્યા અને મેં આ રોબોને બનાવ્યો હું મિયા ફુસ્કી વાહ આપ સૌનું સોલાર સિસ્ટમ થિયેટરમાં સ્વાગત છે તમે મને બનાવ્યો એ બરાબર પણ સાહેબ તમને કોણે બનાવ્યા ચૂપ થા મૂર્ખ એ ભૂલ નહીં તું માત્ર એક રોબો છે તારી પાસે તારું પોતાનું મગજ નથી તું મારો નોકર છે તું મને આવા પ્રશ્નો કેમ પૂછી શકે સારું સારું પણ સાહેબ તમને કોણે બનાવ્યા ઓહ આ તે કેવો મૂર્ખ છે પણ સાચું કહું તો ઘણીવાર આ રોબો લાખો રૂપિયાના પ્રશ્નો પૂછે છે આ એક એવો જ અઘરો પ્રશ્ન છે આપણા ગ્રહ પર જીવનનું સર્જન કેવી રીતે થયું ખરેખર કહું તો હું પણ તેનો જવાબ જાણતો નથી હા હા હું હંમેશા જવાબ જાણતો હતો તે શરૂ થયું સામાન્ય એવા હાઇડ્રોજન પરમાણુથી અને ધીમે ધીમે ખૂબ જ જટિલ અણુઓ બનતા ગયા ત્યાં સુધી કે તે પોતાની જાતે પોતાની પ્રતિકૃતિ ન બનાવે પણ સાહેબ ગોયલે અને વિક્રમાસિંઘે તો એવું કહ્યું હતું કે જીવનનું બીજ તો બાહ્ય અવકાશમાંથી પસાર થતા ધૂમકેતુ દ્વારા આવ્યું હતું શું તું ચોક્કસપણે કહી શકે ના સાહેબ હું તો નહીં પણ હોયલે અને વિક્રમાસિંઘે કહ્યું હતું પણ હું ચોક્કસ છું તેની શરૂઆત સમુદ્રોમાં અમીબા દ્વારા થઈ હતી અને પછી વધારે ને વધારે જટિલ સજીવો પાણીમાં બનતા ગયા પછી આવ્યા એમ્ફિબિયન્સ મોટા રેપ્ટાઇલ્સ અને મેમલ્સ પ્રાઇમેટ્સ એ ચાલ્યો જા દૂર થઈ જા અમે ખૂબ અગત્યની ચર્ચા કરી રહ્યા છીએ અને પછી મનુષ્ય બન્યા નહીં સાહેબ અંતે તો મિયા ફુસ્કી અને રોબોટ બન્યા હા હા અને પછી આવ્યા આપણી કલ્પના શક્તિ અને અનુમાન ચૂપ થઈ જા મૂર્ખ રોગો તું નકામી વાતો કરે છે શું છે આ કલ્પના શક્તિ
શું છે અનુમાનો? એ તો હું સાહેબ, બાહ્ય અવકાશીય જીવ ઈટી. શું તમે વાસ્તવમાં છો? હા હા, હું અસ્તિત્વ ધરાવું છું, પણ માત્ર તમારી કલ્પનામાં. હું અહીં છું. હું અહીં પણ છું. અહીં છું. અહીં આવ્યો. આ બાજુ મને મૂકતા નહીં. અમે બધા બાહ્ય અવકાશીય જીવો તમારા મગજમાં છીએ. શું તમે બીજા ગ્રહ પરથી આવો છો? નહીં સાહેબ, એ શક્ય નથી. ભૂતના ટચુકડા ગ્રહ તરફ જુઓ, જે સૂર્યથી એટલો નજીક છે કે ત્યાં રહેલ દરેક વસ્તુ સળગી જાય. પછીના ગ્રહ તરફ જુઓ, શુક્ર. તેનું વાતાવરણ કાર્બન ડાયોક્સાઇડ થી ભરપૂર છે. ત્યાં કોઈ પણ જીવંત વસ્તુ રહી શકે નહીં. અને આપણે ચંદ્ર વિશે તો જાણીએ છીએ કે ત્યાં જીવનના કોઈ સંકેત નથી. આપણે મંગળ પર રોવર્સ મોકલ્યા, પણ ત્યાં પણ જીવન નથી. ગુરુ ખૂબ જ ભારે છે. તેના વાતાવરણમાં કોઈ પણ જીવનો ભૂક્કો થઈ જાય. અને પછી શનિ, યુરેનસ, નેપચ્યુન સૂર્યથી ખૂબ જ દૂર હોવાથી ખૂબ જ ઠંડા છે. ત્યાં રહેલ દરેક ચીજ વસ્તુ થીજીને મૃત્યુ પામી જાય. અંદાજિત રીતે પ્લુટોના પાડોશ વિશે કંઈ કહી શકાય નહીં. હવે લોકો ક્યુપર બેલ્ટના બાહ્ય અવકાશીય પદાર્થો વિશે વાત કરવા લાગ્યા છે, જેવા કે ક્વાવાર, પરોળ, સેગના, ઝીના ઇત્યાદિ ગ્રહોનું સ્થાન મેળવવા માટે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે, કે જેઓ સૂર્યમાળાની પરિઘ પર આવેલ છે. આપણે તેમના વિશે થોડું જાણીએ છીએ, પણ તે પણ સૂર્યમાળાના સભ્યો છે. ઘણી બધી ઉલ્કાઓ સૂર્યની આસપાસ લઘુગ્રહના પટ્ટામાં ઘૂમી રહી છે, જેવી કે ગેસ્ટ્રા, આઈડા, ઈરો, વેસ્ટા અને રવિડા. સેરસ ઉલ્કાને હવે વામન ગ્રહ તરીકે સ્થાન મળેલ છે, આપણા પ્લુટોની જેમ. આ સાહેબ, બાહ્ય અવકાશમાંથી મુલાકાત લેતા ધૂમકેતુઓ પણ હેલીનો ધૂમકેતુ, ઇમ્પેક્ટ ધૂમકેતુ, બૌરેલી, ફાઇલ, કોહેતક, હાયાકુટેક, આઇકિયાસેકી, વેસ્ટ ધૂમકેતુ એવા બીજા અનેક કે જે ક્યુપર બેલ્ટ અને ઊંટના વાદળમાંથી તે જે સૂર્યમાળાના સીમાડે આવેલા છે તેમાંથી આવે છે. અને પૃથ્વી પર પડતી ઉલ્કાઓ. સૂર્યમંડળમાં પૃથ્વી સિવાય જીવન છે કે નહીં, છતાં સૂર્યમંડળ રહેવા માટે એક આદર્શ પરિવાર જેવું છે. તારું શું કહેવું છે, રોબો? હું જાણતો નથી સાહેબ, હું તો માત્ર એક રોબોટ છું. હા, હું ભૂલી જ ગયો કે તું માત્ર એક મૂર્ખ રોબોટ છે. પણ જો તમે બાહ્ય અવકાશમાં જીવન વિશેની માહિતી મેળવવા ઈચ્છતા હો તો જાઓ પછીના થિયેટરમાં. લાઈવ ઇન આઉટર સ્પેસ. ચાલો, આઉટર સ્પેસના શોના થિયેટરમાં આવી ગયા છે. ત્યાં હમણાં ઇનર સ્પેસ હતું ને, પૃથ્વી ઉપર બેસવાની વ્યવસ્થા હતી, અહીંયા ઊભું જ રહેવાનું. ઊભું રહીને આ બધા જે ગ્રહો છે એ જોવાનું હમણાં ચાલુ થાય. અડધામાં જ છે પ્લે થયું છે આઉટર સ્પેસ. એટલે આઉટર સ્પેસમાં ગુજરાત સાયન્સ સિટી આવે, અમદાવાદ આવે. गुजरात साइंस सिटी में आपका स्वागत है। क्या आपको आपका पता मालूम है? સોલર સિસ્ટમ, મિલ્કી વે. हमारा पूरा पता गुजरात साइंस सिटी, अहमदाबाद, गुजरात, भारत, एशिया, पृथ्वी का ग्रह, सौर मंडल, मंदाकिनी दूर गंगा। हाँ, इस सुंदर पृथ्वी पर हर जगह जीवन सक्रिय, घने जंगलों में, ऊंचे पहाड़ों में, आते रेगिस्तानों में और गहरे महासागरों में। और यहाँ का सबसे बुद्धिशाली जीव है इंसान।
से बाहर जीवन की खोज में अब तक कोई नतीजा नहीं किया। इस विशालकाय ब्रह्मांड में क्या हम अकेले हैं? हम हमेशा एक अंतरिक्ष में जीवन की खोज करते हैं, हर तरह की मानसिक शक्तियों द्वारा, कल्पना शक्ति से, श्रद्धा से और वैज्ञानिक हमारी पृथ्वी पर जीवन की खोज इसकी शुरुआत हुई एक अद्भुत घटना से। यह किस्से कहानियों में भी रहा है, जैसे कि स्टार वॉर्स वर्सेल लॉरेल मंगल पर कुछ खाली व्यक्तियों का अवलोकन और प्रस्तावित किया कि वे बुद्धिमान जीवों के द्वारा बनाई गई टेक्नोलॉजी एरिक अमेरिकन का मानना था कि हर ग्रहवासियों ने मिस्र के पिरामिडों की रचना की है। पॉलिनेशिया के ईस्टर आइलैंड के विशाल एकाश्म मानव आकृति और दिल्ली के रोज का भी निर्माण इन्होंने ही किया। एलिगन का मानना था कि सहारा के रेगिस्तान में पाए गए चित्र स्पेस सूट पहने अवकाश यात्री के थे।